સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। પ્રચારના અંતિમ તબક્કામાં પક્ષો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। બારડોલીમાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા અને શહેરમાં ચૂંટણીનો જોરદાર માહોલ સર્જાયો હતો। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચલપલ તેજ બની છે। તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રચાર યાત્રાઓ યોજી રહી છે। તે વચ્ચે સુરત જિલ્લાના બારડોલીમાં બારડોલી નગર ભાજપ અને યુવા મોરચા દ્વારા શક્તિ પ્રદર્શન ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી બારડોલીના તલાવડી વિસ્તાર સ્થિત બાબા સાહેબ આંબેડકર ચોકથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રેલવે સ્ટેશન ખાતે સમાપ્ત થઈ હતી। રેલી દરમિયાન ભાજપના ઝંડા અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ધગધગતી ગરમી છતાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા। આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, નગર પ્રમુખ અનંત જૈન, મહામંત્રી નિસર્ગ મહેતા, મુકેશભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ ભાવુભાઈ પટેલ, મહામંત્રી રાહુલ મરાઠે, નેસલ પટેલ તેમજ સુરત જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હાર્દિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહભરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બહુમતીથી વિજય અપાવવા અપીલ કરવામાં આવી હતી। રેલીને કારણે બારડોલી શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ તેજ બન્યો હોવાનું જોવા મળ્યું હતું। સભામાં સમાવેશ એવા બારડોલી નગર ખાતે બારડોલી નગર ભારતીય જનતા પાર્ટી અને બારડોલી નગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે સમગ્ર રાજમાર્ગ ઉપર સરદાર પટેલ માર્ગ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ એ વિસ્તારમાંથી સમગ્ર બારડોલીમાં ફરેલી આજની બાઇક રેલી એ ખરેખર ખૂબ જ ઉત્સાહ સાથે લગભગ 1000થી પણ વધુ બાઇકો સાથે આજે યુવાનો જોડાયા હતા અને સમગ્ર બારડોલીના વિસ્તારોમાં આ રેલી આખા બારડોલીમાં ફરી છે અને યુવાનોનો અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો ઉત્સાહ જોતા અમારા જે પરિણામો આવે છે એનાથી પણ સારું પરિણામ પ્રાપ્ત થશે એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આશા રાખું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આટલા ધમધોકતા તાપમાં પણ જે રેલીનું અમારું પ્રસ્થાન થયું હતું ત્યાંથી લઈને સમાપનના સ્થળ સુધી તમામ બાઇક ઉપર અમારા કાર્યકર્તાઓ આવ્યા છે। બપોરે 12:10 થઈ રહી છે ત્યારે આટલી બધી ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ભારતીય જનતા પાર્ટીને ફરીને આ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં જીતાડવા માટેનો જે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો તેના ઉપરથી હું ચોક્કસ કહું છું કે સમગ્ર બારડોલી વિધાનસભામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ફરીથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી આવવાનું છે અને એ જ રીતે ફરીથી વિધાનસભા ફરીથી લોકસભા એમ કરીને આ 2029માં પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચોથી વાર આ દેશના વડાપ્રધાન બનશે। આજના આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ ભાઈ બહેનો યુવાન મિત્રોને જે પોતપોતાની બાઇક લાવીને આ સ્વૈચ્છિક રીતે આ બાઇક રેલીમાં ભાગ લીધો છે એ તમામને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે એ સૌનો હું આભાર પણ વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।